हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે આલ્કીન સંયોજન વિશે વાત કરવાની છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય. બરાબર છે? આપણે ગઈ વખતે આલ્કીનની સામાન્ય માહિતી આપણે જોયેલી, જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, બધા આલ્કીન સંયોજનો અસંતૃપ્ત હોય. એનું સામાન્ય સૂત્ર CnH2n છે. એમાં દરેક કાર્બન દ્વિબંધથી જોડાયેલા દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણમાં હોય. એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર હોય cc, અને કાર્બન કાર્બન દ્વિબંધ લંબાઈ 134 પિકોમીટર, કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 110 પિકોમીટર વગેરે વગેરેની આપણે ચર્ચા કરી ચૂકેલા છે ગઈ વખતે. આજે આપણે આલ્કીન સંયોજનોનું નામકરણ જોઈ લઈએ. ઓલરેડી આપણે આ નામકરણ તમે પ્રકરણ નંબર 12માં ભણી ચૂકેલા છો. પ્રકરણ 12માં આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. જસ્ટ પ્રેક્ટિસ કરી લઈએ ઝડપથી. ચલો, CH2 ડબલ બોન્ડ CH2, બોલો, બે કાર્બન ઇથેન કહેવાય. ડબલ બંધ હોય તો પાછળ કયો પ્રત્યય લાગે? ઇન. એટલે બે કાર્બન ઇથેન પાછળ ઇન લગાવો, ઇથિન. બરાબર, અથવા ઇથિલિન પણ કહેવાય. ત્રણ કાર્બન હોય આ રીતે તો ત્રણ કાર્બન એ પ્રોપેન કહેવાય, પાછળ ઇન લગાવો, પ્રોપીન અથવા પ્રોપીલિન. બરાબર છે, પ્રોપીલિન. ચાર કાર્બન હોય, ચાલો બદલી નાખીએ આપણે. ચાર કાર્બનને બ્યુટેન કહેવાય, બ્યુટીન પણ કહેવાય, 2 બ્યુટીન. બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બનશે ને, 1 અને 2, અથવા તો આને બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇન અથવા બ્યુટેન 2 ઇન પણ તમારે કહેવું તો કહી શકો, બ્યુટેન 2 ઇન, બ્યુટેન 2 ઇન અથવા બ્યુટ 2 ઇન થઈ ગયું. બરાબર છે ભાઈ? ચાલો બોલો, આમ હોય તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, તો આ ડબલ બંધ એક નંબરના કાર્બન ઉપર છે, અહીંયા છે, એટલે 1 બ્યુટીન અથવા બ્યુટ 1 ઇન, બ્યુટ 1 ઇન. ચલો, CH2 ડબલ બોન્ડ CH3, CH3, અહીંયા પણ CH3. ચલો, તો બીજા નંબરના કાર્બન ઉપર શું લાગેલું છે ભાઈ? મિથાઇલ છે. બરાબર છે? ત્રણ કાર્બન એ પ્રોપેન કહેવાય, અને એક નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, એટલે આનું નામ 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. પ્રોપ 1 ઇન બોલો, પ્રોપેન 1 બોલો, પ્રોપેન 1 ઇન બોલો, કંઈ ફરક પડતો નથી. ચાલો ફરીથી, CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH3 ચલો, આનું નામ શું કરીશું ભાઈ? ડબલ બંધની ક્રિયાશીલતા વધારે, એટલે નંબર તમારે અહીંયાથી જ આપવો પડે, 1 2 3. જેમ અહીંયા તમે 1 અને 2 આ નંબર આપ્યો, આ એક નંબરના કાર્બન ઉપર છે, આ બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, આ પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, પહેલા નંબરના કાર્બન ઉપર. એક નંબર જનરલી લખતા નથી, પણ એક કરતાં વધારે નંબર હોય તો તમારે અચૂક લખવો પડે. ચલો, અહીંયા 3 નંબરના કાર્બન ઉપર શું છે? મિથાઇલ છે. 4 કાર્બનને બ્યુટેન કહેવાય, પાછું એક નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, એટલે આનું નામ 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. એક ઉપર ડબલ બંધ છે, બ્યુટ 1 ઇન. બરાબર છે ભાઈ? પછી તમને આ તો નામ આવડે જ છે બધાના. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ચાર કાર્બનને શું કહીશું ભાઈ આપણે? બ્યુટેન, બ્યુટા 1,3 ડાઇન, બ્યુટા 1,3 ડાઇન.
जो एक डबल बंध हो तो इन लागे, बे डबल बंध हो तो डाइन लागे। जो आ डबल बंध कया कार्बन ऊपर है? पहला अने तीजा ऊपर है। एटले 4 कार्बन ब्यूटा पहला ऊपर अने तीजा पर 1,3 डाइन, ब्यूटा 1,3 डाइन। जो फरीथी CH2 डबल बॉन्ड CH सिंगल बॉन्ड CH डबल बॉन्ड CH सिंगल बॉन्ड CH डबल बॉन्ड CH2। चलो कितना कार्बन थे? 6 कार्बन, 6 ने हेक्सा। डबल बॉन्ड कया कार्बन ऊपर है भाई? पहलो, बीजो, तीजो, चौथो, पांचमो, छठो। चलो डबल बॉन्ड पहला ऊपर है, तीजा ऊपर है, पांचमा ऊपर है। 1 3 5 1 3 5 ट्राइन। 3 डबल बंध हो तो ट्राइन लागे। 3 डबल बंध हो तो शू लागे भाई? ट्राइन लागे। क्लियर? चलो पछी CH3 ट्वाइस CH डबल बॉन्ड CH3 ट्वाइस CH डबल बंध अहींया कर दी। बराबर है भाई? चलो CH सिंगल बंध, पाछो डबल बंध, सिंगल बंध CH CH3 C2H5 बराबर है। आवुं छे। हवे आपणे शुं करीए? आने आम नीचे लखवानी जग्याए आम बाजुमां पण मारे लखवो तो आम लखी शकूं। जो आनी आ ज वस्तु आम लखो। जो CH C2H5 या CH3 आम पण लखवो तो लखाय। कार्बननी संयोजकता 4 थवी जोईए। चलो आ CH3 ट्वाइस जे छे एने पण तमारे लखवो तो केवी रीते लखाय भाई? 2 छे એટલે एक CH3 त्यानुं त्यां ज छे अने एक CH3 अहींया आम शाखामां छे। आ रीते तमे लखी शको छो। अहींयाथी नंबर आपशो तो बीजा नंबरना कार्बन उपर आवशे मिथाइल अने अहींयाथी आ 2 छे। 2 ने अहींया तीजेथी शरू थाय એટલે नंबर तमारे अहींयाथी ज आपवो पड़शे। फिक्स थई गयो भाई। आ 8 અને 9 2 कार्बन छे। तो बोलो बीजा ने 7मा ऊपर शू है? मिथाइल 2 7 2 CH3 है डायमिथाइल। 9 कार्बन ने नॉनेन कहवाय। पाछा द्विबंध है बराबर है। नोना नॉनेन ने आपणे नोना कहीशुं बराबर है। जम ब्यूटेन ने ब्यूटा, 6 कार्बन हेक्सेन ने हेक्सा, एम 9 ने नोना। डबल बंध क्या है? तीजा नंबरना कार्बन ऊपर अने 5मा नंबरना कार्बन ऊपर 3 5 डाइन। 3 5 डाइन। 2 डबल बंध तो डाइन, 3 डबल बंध हो तो ट्राइन आपणे कहीए छीए। बराबर है भाई? चलो आवा आपणे तमने कोयडामां आपेला छे बराबर। हजू एक काम करिए आपणे। एक आवुं लई लईए आपणे CH3CH CH3CH डबल बॉन्ड C CH2CH2CH3 ट्वाइस। बोलो आने आम लखाय भाई? CH3CH डबल बॉन्ड C आ 2 वार छे। एक बार अहींया हूँ CH2CH2CH3 लखूँ અને આ બીજી વાર CH2CH2CH3 લખવું આપણે। बराबर है भाई? तो तीजा नंबरना कार्बन ऊपर शू जोड़ायेलू है भाई? प्रोपाइल समूह जोड़ायेलो है। 1 2 3 तीजा नंबरना कार्बन ऊपर नॉर्मल प्रोपाइल। जम CH3 हो तो इथाइल, C2H5 हो तो इथाइल, CH3 हो तो मिथाइल,
CH2CH3 હોય તો ઇથાઇલ, CH2CH2CH3 હોય તો પ્રોપાઇલ. ચલો કાર્બન કેટલા છે ભાઈ? 6 કાર્બન. 6 કાર્બન આપણે હેક્ઝેન પણ કહીશું. અને ડબલ બંધ બીજા નંબર એટલે 2 હેક્ઝીન. જો 2 હેક્ઝીન લખો, અથવા મારે 2 હેક્ઝીન ના લખવું હોય તો હેક્સ 2 ઇન લખો. વસ્તુ એકની એક જ છે, કંઈ ફરક પડતો નથી. ક્લિયર દોસ્તો? ચલો આને અનુરૂપ આપણે થોડાક કોયડા જોઈ લઈએ. આ આઈયુપીસી નામ જ છે. આઈયુપીસી નામ જ છે, 2 કોયડા છે. બંધારણ સૂત્ર પણ તમે લખી શકો અને આ જ રીતે ચલો કોયડો છે તમારો 13.7. આઈયુપીએસી નામ આપવાના છે તમારે, બરાબર છે? ચલો પહેલાં શું કરીશું ભાઈ આપણે? CH3 ટ્વાઇસ, બરાબર જોજો, CH3 ટ્વાઇસ છે, પછી CH ડબલ બોન્ડ, CH2, પછી CH ડબલ બોન્ડ CH, C2H5 અને CH3. આ એક છે. બીજું નામ છે તમારું આ રીતે, અહીંયા ડબલ બંધ છે, 1 ડબલ બંધ, 2 ડબલ બંધ, 3 ડબલ બંધ અને 4 ડબલ બંધ. પછી ત્રીજું જે છે CH2, ઓલરેડી આપણે પ્રોપાઇલ વાળું આવી ગયું. CH3, CH2, CH2, ચાલો આનું આપણે નામ આપવું છે. ચલો શું કરીશું ભાઈ? આને આપણે અગાઉ કીધું એ પ્રમાણે આ CH3 ટ્વાઇસને આપણે લખીશું કેવી રીતે ભાઈ? એક CH3 મૂળ શૃંખલામાં છે અને એક CH3 આ રીતે શાખામાં છે. નંબર અહીંયાથી આપીશું, અહીંયાથી 2 ને 1 3થી શરૂ થાય, અહીંયા 2 થી શરૂ થાય, એટલે તમારે નંબર અહીંયાથી તમારે આપવો પડશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો તો બીજાને 8મા ઉપર શું છે? 2 અને 8 ડાયમિથાઇલ, બરાબર છે? 10 કાર્બનને ડેકેન કહીશું, ડેકા. અને ત્રીજા ઉપર અને છઠ્ઠા ઉપર 2 ડબલ બંધ છે, ડાઇન, ડેકા 3,6 ડાઇન. બરાબર છે ભાઈ? ચલો આને આપણે કેવી રીતે લખીએ છીએ? અહીંયા CH2 છે,
પછી ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 1 2 3 4 5 6 7 ને 8 કાર્બન છે 1 2 3 4 5 6 7 ને 8 કાર્બન છે ચલો ક્લિયર ભાઈ 8 ને આપણે શું કહીશું ભાઈ ઓક્ટા 8 ને આપણે ઓક્ટા કહીશું અને ડબલ બંધ ક્યાં છે ભાઈ ડબલ બંધ કયા નંબરના કાર્બન ઉપર છે 1 ઉપર છે 3 ઉપર છે 5 ઉપર છે ને 7 ઉપર છે 1 3 5 7 બોલો 4 આંકડા થયા ટેટ્રાઇન 2 હોય તો ડાઇન 3 હોય તો ટ્રાઇન 4 હોય તો ટેટ્રાઇન ટેટ્રાઇન થઈ ગયું ચલો આમાં કેવી રીતે આપણે નામ આપીશું ભાઈ તો જુઓ હું નંબર અહીંયાથી આપું છું 1 2 ઉપર મિથાઇલ આવી ગયો કારણ કે અહીંયા 1 2 3 4 5 ઉપર મિથાઇલ આવે છે અહીંયા બીજા ઉપર મિથાઇલ આવે છે એટલે ઓછામાં ઓછો નંબર મિથાઇલનો આવે એટલે હું નંબર એ બાજુથી આપું છું નંબર એ બાજુથી આપણે આપીએ ભાઈ એટલે 1 CH2 એક કામ કરીએ આપણે પછી CH2 છે આ રીતે ચલો નંબર ક્યાંથી આપીશું ભાઈ આપણે અહીંયાથી આપું છું આ 1 નંબર 2 નંબર 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયું ભાઈ 10 ઓકે હવે શું કરીશું ભાઈ 4 ઉપર ઇથાઇલ આવે છે 2 ઉપર અને 6 ઉપર 2 મિથાઇલ આવે છે મિથાઇલ ઇથાઇલમાં પહેલાં ઇથાઇલ લખીશું આપણે એટલે 4 નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે બીજા ઉપર અને છઠ્ઠા ઉપર 2 6 ડાયમિથાઇલ છે 10 કાર્બનને ડેકેન કહેવાય એટલે ડેકા અને 4 નંબર ઉપર શું છે ભાઈ ડબલ બંધ છે 4 ઇન બરાબર છે ડેક 4 ઇન અથવા 4 ડેકિન તમારે આ ડેક 4 ઇન ના લખવું હોય તો 4 ડેકિન તમારે લખવું હોય તો પણ વાંધો નથી બરાબર છે હવે આમાં ને આમાં તમારે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધવી હોય સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધવી હોય તો શું કરીશું ભાઈ આ તમારો કોયડો 13.8 સિગ્મા અને પાઈ બંધ ની સંખ્યા ગણો ચાલો આમાં પાઈ બંધ તો તમને દેખાય છે સીધે સીધા પાઈ બંધ કેટલા છે 1 અને 1 2 અને સિગ્મા બંધ તમારે ગણવા પડે સિગ્મા બંધ ગણવા પડે જો આ 3 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 3 25 26 27 અને 5 27 ને કાર્બન કવર 6 27 ને 6 33 થશે તમારે સિગ્મા બંધ 33 થાય ચલો આમાં પાઈ બંધ સીધે સીધા દેખાય છે 4 પાઈ બંધ કેટલા છે ભાઈ 4 છે અને સિગ્મા બંધ જુઓ આ 2 હાઇડ્રોજન અર્થ 2 સિગ્મા બંધ છે 2 પછી આ ડબલ બંધમાં 1 સિગ્મા 1 પાઈ એટલે હું એક જ ગણું 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 15 અને આ 2 હાઇડ્રોજન 17 બરાબર છે ભાઈ। ચલો આમાં પાઈ બંધ કેટલા છે ભાઈ? આ ડબલ બંધમાં એક સિગ્મા અને એક પાઈ હોય, એક જ છે। અને સિગ્મા બંધની સંખ્યા આપણે શોધીએ। ફરીથી જેટલા હાઇડ્રોજન એટલા શું સમજવાના ભાઈ? બંધ। પછી આ દરેક કાર્બનની વચ્ચે એક એક બંધ તો હોય જ, એ તો તમને ખબર જ છે। કાર્બનની સંયોજકતા 4 કરવી હોય તો એટલે જો 3 ને 1 4 6 7 8 9 10 11 12 13 14 અને 3 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ને 3 37 38 અને 3 41 છે। ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે સિગ્મા ને પાઈ બંધ તમારે શોધવા હોય તો તમે શોધી શકશો। પછી તમારે સમઘટકતા આવે છે। સમઘટકતામાં શું હોય ભાઈ? આણ્વીય સૂત્રો સરખા હોય પણ એમના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, એમના રાસાયણિક બંધારણ જુદા જુદા હોય છે। એટલે સમઘટકતામાં આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અને ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય ભાઈ? જુદા જુદા હોય। એમને એકબીજાના સમઘટકો કહીશું ને આ ઘટનાને આપણે સમઘટકતા કહીએ છીએ। બરાબર છે ભાઈ? ચાલો સ્વાધ્યાય 13નો 3A અથવા એ શું કહે છે? C4H8 આ બ્યુટીન થઈ ગયું। બરાબર છે? બ્યુટીન C4H8 આણ્વીય સૂત્ર ધરાવતા 3 બંધારણીય સમઘટકો દોરો। ચલો તો શું કરીશું ભાઈ? આવા 3 છે, તમને ખબર છે, આપણે ઓલરેડી આગળ IUPAC નામમાં મેં નામ લખી દીધા ઓલરેડી। આ 3 હું દોરું એટલે તમને ખ્યાલ આવી જાય। જુઓ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ એક, બીજો CH3 CH ડબલ બોન્ડ CH CH3 CH2 ડબલ બોન્ડ CH3 CH3। જો 3 માં કાર્બન 4 છે, હાઇડ્રોજન 8 છે અને ડબલ બંધ છે। બોલો આનું નામ બ્યુટ-1-ઇન। પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, બ્યુટ-2-ઇન। અહીંયાથી ગણશો તો બીજા ઉપર ડબલ બંધ આવે, અહીંયાથી ગણશો તો પહેલા નંબર ઉપર ડબલ બંધ છે, 2 ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ। પ્રોપ-1-ઇન। જો પ્રોપ-1-ઇન બોલો અથવા 1-પ્રોપીન બોલો, આનું બીજું નામ આપણે કીધું ને 1-બ્યુટીન પણ કહેવાય। આનું નામ 2-બ્યુટીન અથવા 2-મિથાઇલ 1-પ્રોપીન। 1 નંબર જનરલી લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી, પણ 1 કરતાં વધારે નંબર હોય તો તમારે અચૂક લખવો પડે। બરાબર છે ભાઈ? તો આ સમઘટક થયા।
હજુ આવા સમઘટક થોડાક દોરીએ આપણે. આ જેમ સ્વાધ્યાયનો 13.3a છે ને એ જ પ્રમાણે 13.3b પણ આ જેમ C4H8 છે એમ C5H8 ના આપણે બંધારણ દોરવા છે. ચલો ચલો સ્વાધ્યાયનો 13.3b C5H8 ના આપણે બંધારણીય સૂત્રો દોરવા છે 3 ના ત્રિબંધવાળા 3 બંધારણીય સમઘટકો. દોરવા છે આપણે ત્રિબંધવાળા ભાઈ. બરાબર છે. પેલાની જેમ જ બ્યુટેનની જેમ જ સેમ ટુ સેમ આ રીતે જુઓ CH3 CH2 CH2 C4 જો આ ટ્રિપલ બંધ જે છે એ 1 નંબરના કાર્બન ઉપર મૂકીએ, બે નંબરના કાર્બન ઉપર મૂકીએ, બરાબર, અને પેલામાં સેમ ટુ સેમ યાદ હોય તો બ્યુટેનમાં બ્યુટ 1 ઇન બ્યુટ 2 ઇન અને 2 મિથાઇલ બ્યુટ 1 ઇન હતું સેમ ટુ સેમ. આ તમે કરી શકો છો. આનું નામ આપવું હોય તો પેન્ટેન છે અને ટ્રિપલ બંધ હોય તો આયન પ્રત્યે લાગે એટલે આનું નામ પેન્ટ 1 આયન, આ પેન્ટ 2 આયન. આ 1 નંબર ઉપર ટ્રિપલ બંધ છે, આ 2 નંબર ઉપર ટ્રિપલ બંધ છે, આ 3 ઉપર મિથાઇલ છે, 3 મિથાઇલ બ્યુટ 1 આયન, બ્યુટ 1 આયન થાય. બરાબર છે ભાઈ. ચાલો પછી આવો જ કોયડો .9 છે C5H10 વાળા, C5H10 વાળા આ ત્રિબંધ વાળા છે. દ્વિબંધ વાળા વાત કરીએ આપણે આલ્કિન સંયોજનો, આલ્કિન અથવા તો દ્વિબંધ સંયોજનોના બંધારણીય સમઘટકો. ચાલો શરૂઆત કરીએ આપણે. તો કેટલા કેટલા હશે જો હું દોરતો જઉં છું. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH CH2 CH3 થશે આ રીતે ભાઈ. આ પેન્ટ 1 ઇન, પેન્ટ 1 ઇન, પછી ડબલ બંધ બીજા નંબરના કાર્બન ઉપર મૂકી આ રીતે, પેન્ટ 2 ઇન, ડબલ બંધ બીજા નંબરના કાર્બન ઉપર છે. ત્રીજું તમે
આમ પણ લખી શકો ભાઈ CH3 CCH3 ડબલ બોન્ડ CH3 ચાલો 1 2 ઉપર ડબલ બંધ અહીંયાથી આવે 1 2 આવે એટલે 2 ઉપર મિથાઇલ પણ છે 2 મિથાઇલ 1 અને 2 ઉપર ડબલ બંધ છે બ્યુટ 2 ઇન 4 કાર્બન થાય ને બ્યુટેન 2 ઇન બરાબર છે પછી તમે આમ પણ લખી શકો CH3 CH3 CH ડબલ બોન્ડ CH2 આમ પણ તમારે લખો લખી શકો ભાઈ બરાબર છે તો અહીંયાથી નંબર આપશો તો 1 2 અને 3 ઉપર મિથાઇલ છે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન 3 મિથાઇલ બ્યુટ 1 ઇન આમ પણ તમે લખી શકો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન 1 ઉપર ડબલ બંધ છે અહીંયા 1 ઉપર ડબલ બંધ છે અને 3 ઉપર મિથાઇલ છે બરાબર છે અહીંયા 1 2 ઉપર મિથાઇલ 2 ઉપર ડબલ બંધ આ 2 ઉપર ડબલ બંધ આ 1 ઉપર ડબલ બંધ તો આ C5H10 ધરાવતા આલ્કિન સંયોજનોના આ 5 શું છે ભાઈ સમઘટકો છે બરાબર છે સમઘટકો છે ક્લિયર પછી આવા સ્વાધ્યાયના પણ પ્રશ્નો છે થોડાક સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે IUPAC નામ IUPAC નામકરણ ઝડપથી જોઈ લઈએ તમને આવું છે પહેલા તો CH3 CH ડબલ બોન્ડ CCH3 ટ્વાઇસ ચલો આને લખીશું કેવી રીતે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH3 બે વાર છે એક શાખામાં જતું રહે બરાબર છે 1 2 ઉપર ડબલ બંધ અહીંયાથી ગણશો તો 1 ને 2 ઉપર આવશે એટલે 1 2 ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ 4 કાર્બન ને બ્યુટ કહેવાય અને ડબલ બંધ 2 ઉપર છે બ્યુટ 2 ઇન બ્યુટ 2 ઇન બરાબર છે ભાઈ પછી CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C CH3 ચાલો બરાબર છે ભાઈ ચાલો તો 5 કાર્બન છે પેન્ટેન કહેવાય 1 ઉપર ડબલ બંધ છે 3 ઉપર ટ્રિપલ બંધ છે ડબલ બંધ અને ટ્રિપલ બંધમાં ડબલ બંધની ક્રિયાશીલતા વધારે એટલે ડબલ બંધનો નંબર ઓછો આવે પહેલાં આવે એટલે ડબલ બંધ નંબર હું આ બાજુથી આપું છું પેન્ટ 1 ઉપર ડબલ બંધ છે ઇન 3 ઉપર ટ્રિપલ બંધ છે આ ઇન પેન્ટ 1 ઇન 3 આ ઇન 3 ઉપર ડબલ બંધ છે સોરી 1 ઉપર ડબલ બંધ છે એટલે 1 ઇન લખ્યું અને 3 ઉપર ટ્રિપલ બંધ છે એટલે ટ્રિપલ બંધ હોય તો કયો પ્રત્યય લાગે ભાઈ આ ઇન લાગે બરાબર પછી બીજા બધા નામ ઓલરેડી આપણે આપી ચૂકેલા છીએ બધા
અને આમ પણ લખાય, આ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 બ્યુટા 1,3 ડાઇન ઓલરેડી આગળ લખી ચૂકેલા છીએ. ચોથું જે છે એ તમારે ચકેડાવાળું છે, ફિનાઇલ જેને કહેવાય. આ ચકેડાને આપણે ફિનાઇલ કહીશું. બરાબર છે. આ ચકેડા અને આ ડબલ બંધની ક્રિયાશીલતા વધારે હોય એટલે ચકેડું 4 નંબરના કાર્બન ઉપર છે, ચકેડાને ફિનાઇલ કહીશું. બરાબર છે. 4 નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે. ચલો 4 કાર્બન છે, પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, બ્યુટ 1 4 ફિનાઇલ બ્યુટ 1 પછી ચલો બેન્ઝીન ઉપર આપણે અગાઉ લખાયું છે, આ બેન્ઝીન ઉપર OH હોય તો આટલા ભાગને આપણે ફિનોલ કહીશું. બેન્ઝીન ઉપર OH હોય તેને શું કહીશું ભાઈ આપણે? ફિનોલ. OH ની ક્રિયાશીલતા વધારે એટલે આનો નંબર પહેલા આવે. બીજા નંબરના કાર્બન ઉપર CH3 સમૂહ જોડાયો છે, CH3 ને આપણે શું કહીશું? મિથાઇલ. 2 મિથાઇલ ફિનોલ, 2 મિથાઇલ ફિનોલ. બરાબર છે. ચલો છેલ્લું લઈએ, CH3 CH ડબલ બોન્ડ, CH પછી CH2CH ડબલ બોન્ડ, CH C2H5 CH2 CH ડબલ બોન્ડ CH2. ચલો શરૂઆત કરીએ આપણે. પહેલાં તો કાર્બન કેટલા છે તમે શાંતિથી જોઈ લો. ડબલ બંધની ક્રિયાશીલતા વધારે હોય એટલે મારે ડબલ બંધનો નંબર અહીંયાથી આપશો તો 1 ને 2 થી શરૂ થાય, અહીંયાથી આપું તો ડબલ બંધ 1 ઉપરથી, એટલે મારે નંબર અહીંયાથી આપવાનું ફિક્સ થઈ ગયો તમારું. ચલો 10 કાર્બન છે, ડેકેન થઈ ગયું. ચલો 4 ઉપર શું છે? ઇથાઇલ. C2H5 ને શું કહીશું ભાઈ? ઇથાઇલ. 4 ઇથાઇલ. 10 કાર્બન ડેકા કહીશું. અને ડબલ બંધ ક્યાં ક્યાં છે? 1 ઉપર, 5 ઉપર, 8 ઉપર. 1 5 8 ટ્રાઇન. એક ડબલ બંધ હોય તો ઇન લગાવીએ છીએ, 2 હોય તો ડાઇન, 3 હોય તો ટ્રાઇન લગાવીએ છીએ. બરાબર છે. 1 5 8 ટ્રાઇન. ક્લિયર ભાઈ? ઓકે. તો આ IUPAC નામકરણ થઈ ગયા. હવે આ જે સમઘટકો જે જોયા બધા બંધારણીય સમઘટકો જોયા, આપણે ભૌમિતિક સમઘટકની થોડીક વાત કરી લઈએ. ચલો આલ્કિનમાં ભૌમિતિક સમઘટકતા. ચલો સાવ સિમ્પલ છે. દ્વિબંધ ધરાવતા કાર્બનની બાકીની 2 સંયોજકતાઓ 2 પરમાણુ કે 2 સમૂહ દ્વારા સંયોજાયેલી હોય છે. કાર્બનની સંયોજકતા 4 હોય. હવે આમ હોય, આ આલ્કિનમાં દ્વિબંધ છે
એટલે આ કાર્બનની બાકીની બે સંયોજકતા, આ કાર્બનની બાકીની બે સંયોજકતા એટલે બંધ બીજા પરમાણુ કે સમૂહ દ્વારા સંતોષાયેલી હોય છે, બરાબર છે। એટલે આ જે બાકીની બે જે સંયોજકતા જે છે, આ કાર્બનની બે, આ કાર્બનની બે, એની સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, બરાબર। ફરીથી આ દ્વિબંધ ધરાવતા કાર્બન 4 બંધ બનાવે એટલે 2 બંધ બનાવે, બાકીની બે સંયોજકતા સાથે કોણ જોડાયેલું હોય ભાઈ? પરમાણુ કે સમૂહ જોડાયેલા હોય। દાખલા તરીકે આ 2 X જોડું અને 2 Y જોડું, બરાબર। જોજો હવે હું આ X આ Y આને બદલી નાખું, અહીંયા Y કરું, અહીંયા X કરું તો ગોઠવણી બદલાઈ ગઈ બંને બંધારણમાં। આ બંધારણ A છે, આ બંધારણ B છે। ચાલો તો બંધારણ A માં શું છે ભાઈ? તો કે ભાઈ આ સરખા સરખા પરમાણુ કે સમૂહ દ્વિબંધની એક જ બાજુ હોય તો એને સીસ કહેવાય, અને આ સરખા સરખા પરમાણુ કે સમૂહ દ્વિબંધની સામસામી બાજુ હોય તો એને આપણે શું કહીશું ભાઈ? ટ્રાન્સ કહીશું, બરાબર છે। એટલે અહીંયા સમાન પરમાણુ કે સમૂહ દ્વિબંધની એક જ તરફ હોય છે, દ્વિબંધની એક જ બાજુએ ગોઠવાયેલ હોય છે, જેને સીસ કહીશું, સીસ, જેને સીસ સમઘટક કહીશું, બરાબર। અને અહીંયા સમાન આ બે સંયોજકતા જે છે એ સમાન પરમાણુ કે સમૂહો દ્વિબંધની સામસામી બાજુએ, બરાબર છે। અથવા તો દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુઓ સાથે વિરુદ્ધ દિશામાં, સામસામી અથવા વિરુદ્ધ દિશામાં, દ્વિબંધની સામસામેની અથવા તો વિરુદ્ધ, બરાબર છે, વિરુદ્ધ દિશા સામસામેની બાજુએ ગોઠવાયેલ હોય છે, જેને આપણે શું કહીશું ભાઈ? ટ્રાન્સ। સમઘટક કહીશું, સાવ સિમ્પલ થઈ ગયું। તો આ ટ્રાન્સ અને સીસ, સીસ અને ટ્રાન્સ એક જ બાજુ હોય તો સીસ, સામસામે બાજુ હોય તો ટ્રાન્સ। દાખલા તરીકે એક ઉદાહરણ આપું, બ્યુટ ટુ ઇન, જો એનું બંધારણીય સૂત્ર આવું છે CH3 CH ડબલ બોન્ડ CH3, બ્યુટ ટુ ઇનના બે ભૌમિતિક સમઘટકો, જોજો આની જેમ જ આ સી ડબલ બોન્ડ સી કરી દીધું મેં। ચલો આ દ્વિબંધ ધરાવતો કાર્બન છે, એમાં એક હાઇડ્રોજન જોડાયેલો છે અને એક CH3 સમૂહ જોડાયેલો છે। ચલો આ CH3 છે કાર્બન સાથેની એક હાઇડ્રોજન છે। ચલો આ બોલો સરખા સરખા એક જ બાજુ આવી ગયા, એક જ બાજુએ 2H અને 2 CH3 એક જ બાજુ છે તો આને સીસ કહીશું। એટલે આને સીસ બ્યુટ ટુ ઇન કહેવાય। અને આની આ જ વસ્તુ આ CH3 અને આ CH3 સરખા સરખા સામસામે જતા રહે તો આને ટ્રાન્સ બ્યુટ ટુ ઇન કહેવાય। ક્લિયર ભાઈ? ચલો શું કરીશું ભાઈ?
આમાં પેલી દ્વિધ્રુવની ધ્રુવીયતાની દિશા બતાવીએ ભાઈ. જુઓ, આ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એની ઉપર ઋણ વીજભાર છે. આ કાર્બન ઉપર ધન વીજભાર. આ રીતે આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા. શું કર્યું ભાઈ? કાર્બન ઉપર ધન વીજભાર, આ બે કાર્બન ઉપર ઋણ વીજભાર, એટલે ધ્રુવીયતાની દિશા એક જ તરફ છે. એટલે આ જે સી સમઘટક જે છે એ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવશે. આની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0.33 ડેબાઈ છે. અને અહીંયા શું થશે ભાઈ? જુઓ, આ ધ્રુવીયતાની દિશા આમ છે એટલે આ કાર્બન ઉપર તો ઋણ વીજભાર છે, આ કાર્બન ઉપર ધન છે, અને આ અહીંયાથી આમ આવશે. જુઓ, સામસામી દિશામાં આવ્યા ભાઈ. અને સામસામી દિશામાં ધ્રુવીયતા સામસામી દિશામાં શું થઈ જાય? નાબૂદ થઈ જાય. એટલે આની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 ડેબાઈ છે. કેટલો છે ભાઈ? 0 ડેબાઈ છે. ક્લિયર ભાઈ? એટલે આ સી સમઘટક જે છે ધ્રુવીયતા ધરાવે છે, દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. એનો અર્થ કે સી સમઘટક કેવો છે ભાઈ? ધ્રુવીય છે. અને આ ટ્રાન્સ સમઘટક જેની દ્વિધ્રુવ ચાક માત્રા 0 થઈ જાય છે એટલે અધ્રુવીય છે. અધ્રુવીય છે. ક્લિયર ભાઈ? ચલો, આનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, આનું ઉત્કલન બિંદુ નીચું હોય. આનું ઉત્કલન બિંદુ ઊંચું લગભગ 277 કેલ્વિન છે. બરાબર છે? આનું ઉત્કલન બિંદુ નીચું હશે 274. બરાબર છે? ઉત્કલન બિંદુ હવે પણ ઘન સ્વરૂપમાં બંને સમઘટકો જો ઘન સ્થિતિમાં હોય તો ગલન બિંદુની વાત કરવી હોય તો આ શીશનું ગલન બિંદુ નીચું હોય, ગલન બિંદુ નીચું, અને આનું ગલન બિંદુ ઊંચું હોય. બરાબર છે? ગલન બિંદુ આનું નીચું હોય, આનું ઊંચું હોય. ક્લિયર દોસ્તો? ચલો, તમે આ ભૌમિતિક સમઘટકતા અથવા સીસ ટ્રાન્સ ઘટકતાને નીચે પ્રમાણે પણ દર્શાવી શકાય. જો સી ડબલ બોન્ડ સી, ચલો ડબલ બંધ તો હોય જ ભાઈ. એને આપણે એક્સ વાય એક્સ ઝેડ આમ બી દર્શાવી શકીએ. બરાબર છે? એક્સ વાય અને શું કીધું ભાઈ? એક્સ ઝેડ, અથવા એક્સ વાય ઝેડ ડબલ્યુ.
ZW આમ પણ તમારે દર્શાવો તો તમે દર્શાવી શકો છો। આ ભૌમિતિક સમઘટકતા માટે પહેલી શરત શું છે તો કે ભાઈ આ જે દ્વિબંધ ધરાવતા જે કાર્બન જે છે એની સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહ જુદા જુદા હોવા જોઈએ। જુઓ જુદા જુદા હોવા જોઈએ એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે। દાખલા તરીકે 1,2-ડાયક્લોરોઇથિન આ 1,2-ડાયક્લોરોઇથિન ના બે બંધારણ આ છે। 1,2-ડાયક્લોરોઇથિન સરખા ClCl એક જ બાજુ આ એક જ બાજુ હતું એને શું કીધું છે ભાઈ આપણે સીસ સમઘટક અને સરખા સામે હોય તો આ ટ્રાન્સ। પરંતુ બરાબર યાદ રાખજો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ પરમાણુ કે સમૂહ ચલો એમ રાખીએ પરમાણુ કે સમૂહ કેવા હોવા જોઈએ ભાઈ જુદા જુદા હોવા જોઈએ પરંતુ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ પરમાણુ કે સમૂહ સમાન હોય જો સમાન હોય તો તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં। દાખલા તરીકે 1,1-ડાયક્લોરોઇથિન એનું સૂત્ર આવું છે 1,1 પહેલા ઉપર 2 Cl 1,1-ડાયક્લોરોઇથિન તો આમાં સમઘટકતા જોવા ના મળે કારણ કે કાર્બન સાથે આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા બંને પરમાણુ કેવા છે ભાઈ સરખા જ છે। બંનેમાં એક જ કાર્બન સાથે Cl જોડાયેલા છે અને અહીંયા આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા સરખા। ટૂંકમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે પણ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા બંને પરમાણુ કે સમૂહ સરખા હોય તેમાં ભૌમિતિક સમઘટકો તમને જોવા મળે નહીં। ક્લિયર દોસ્તો તો અહીં સુધી આપણે રાખીએ છીએ આની પ્રેક્ટિસ હજુ આપણે આવતી વખતે કરીશું। આ ભૌમિતિક સમઘટકોની પ્રેક્ટિસ આપણે આવતી વખતે કરીશું। ઓકે તો અહીં સુધી આપણે રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ ટાઈમ। ઓકે મળીએ બાય।